મિત્રો આજે એવા પુરુષની વાત કરવાની છે કે જેમણે પોતાની અડીક ફરજ બજાવતા પોતાના પ્રાણની આહુતિ આપી દીધી હોય અને જેમના નામની વાતો સૌરાષ્ટ્ર ભૂમિ પર થતી હોય એવા વીર પુરુષની વાત કરવાની છે। આ એક સત્ય ઘટના પર આધારિત વાત છે। આજથી 250 વર્ષ પહેલા સૌરાષ્ટ્રની ધરતી અને પવિત્ર ભૂમિના કોઈ નાના રજવાડાની વાત અને એમાં નાનું રાજ્ય અને જેમાં પહેલા રજવાડાના મંત્રીઓ ખળાની દેખરેખ માટે માણસો રાખતા। ખળું એટલે જેમાં સિઝનમાં બાજરા, ઘઉં, મગફળી એવું અનાજ મૂકવામાં આવતું અને તેનું ધ્યાન રાખવામાં આવતું। એ ખળાની જવાબદારી મહારાજે ઠાકોર જુવાન એવા ઈમાનદાર વ્યક્તિ એવા જીણિયા ઠાકોરને સોંપી। ત્યારે સમયમાં લૂંટારાઓનો ત્રાસ હતો, જ્યાં ખળામાં ધન દેખાઈને લઈને વયા જાય એવો ત્રાસ હતો અને આજુબાજુના લૂંટારાઓનો એટલો બધો ત્રાસ કે કોઈ ખળામાં અનાજની બોરીઓ ઉતરી હોય તો લૂંટારા જતા અને જે કોઈ રખેવાળ રસ્તામાં આડો આવે એને મરવું પડે અને ટાંટિયા ભાગીને બધું લઈને વયા જાય, પછી ભલે જે થવું હોય થાય। અને જવાબદારી એ રખેવાળી મરદ, મૂછાળો પુરુષ, જુવાન, નૂર સવાયો એવા જીણિયા ઠાકોરને જવાબદારીનું બીડું ઝડપ્યું છે અને એ દિવસે જીણિયા ઠાકોરને ખળાની રખેવાળની જવાબદારી અપાય છે। ત્યારે બરોબર સાંજના ટાણે જીણિયો ઠાકોર હરખાતો મલકાતો મોજડીના કટ અવાજ સાથે ઘરેથી જમીને ખળે હોર રાખવા આવ્યો અને જ્યાં ઠાકોરનો દીકરો કોઈ ભય વગર મૂછો પર તાવ આપીને ખળાની હોર રાખીને બેઠો છે। જીણિયો ઠાકોર ખળાનું રક્ષણ કરવા માટે ખળામાં રોકાણો અને ત્યારે બરોબર થોડું વધારું હશે અને બાજરો ભરવા આવ્યા લૂંટારાઓ ગાડા લઈને। રખેવાળ એટલે કે જીણિયાને જોઈને લૂંટારો કે જીણિયા ઠાકોર તું ભાગી જા, અમે લૂંટવા આવ્યા બોર્યું તો જટ જાહીથી। જીણિયો કે કાં ભાગું તો ના, ઓલો કે કેમ? જીણિયો કે કેમ વળીશું? આજે ખળાની જવાબદારી મહારાજે મને સોંપી હે। લૂંટારો કે જીણિયા તારા જે પૈસા થઈ આપી અને તારા બાયડી છોકરા રખડી જશે, તારો પરિવાર રખડી જશે, અમે આટલા જણા છીએ તો તું કહેશ કે ખળો ના લેવા દઉં અને તો રહેવા દે, વયો જા। ત્યારે જીણિયો એટલું જ બોલ્યો કે તમારી વાત સાચી છે બાપલા, પણ ઠાકોરનો દીકરો ઊભો છે ત્યાં સુધી કોઈની તાકાત નથી કે અહીંયાથી એક દાણો બાજરાનો ભરી શકે, ત્યાં તો મારી જનતાનું દૂધ લાજે, ભલા માણસ શું વાત કરે છે। અને એ જીણિયો ઠાકોર લૂંટારાઓની ચેતવણી આપવા છતાં માન્યો નહીં અને સામે છરીઓને તલવારોના ઝાટકા ઉડવા લાગ્યા અને જોતામાં જીણિયો 4-5 લૂંટારોને પોતાની કટારથી ઢાળી પાડ્યા અને પોતે તલવારોના ઘાવથી વેતરાઈ ગયો અને બીજા લૂંટારાઓ બાજરો લીધા વગર ભયભીત થઈને નાસી છૂટ્યા અને તલવારોના અવાજથી આજુબાજુના માણસો દોડીને જીણિયાને ખળે આવ્યા। જીણિયો જિંદગીના અંતિમ શ્વાસ લઈ રહ્યો હતો અને ખળામાં અણનમ જીણિયાના લોહીની હોકળી વહેવા લાગી અને ગામના માણસો અણી કાઢીને આવ્યા। અરે રે, આ શું? જીણિયાને મારી નાખ્યો, લૂંટારાઓએ મારી નાખ્યો, કાળો કેર થયો હતો। ગામ લોકોએ બેઠો કરીને પૂછ્યું, કેમ છે જીણિયા તને? ત્યારે જીણિયો કે મને લાગ્યું એ પૂછવામાં પણ ઝટકો, કોઈ લૂંટારાઓની બાજરી મુઠ્ઠી ભરતા તો નથી ગયા ને, તો પછી મને મુક્તિ મળે। અને ગામના લોકો કે ના જીણા, તારા જીવતા એમની ત્રેવડ નથી કે બાજરાની હાથ લગાવી કે ભલા માણસ। પછી જીણિયા ઠાકોરે પોતાના ખોળિયામાંથી પ્રાણ છોડ્યા અને બૈરા છોકરા આવીને તેને લઈને અગ્નિ સંસ્કાર આપ્યો। પછી ઘટના એવી બને કે જીણિયાનો પરિવાર પુરુષ વગર સાવ નિરાધાર થયો અને છોકરા નાના અને ઝૂંપડું નાનું, કમાય એવું કોઈ નથી। પછી જીણિયાની પત્ની મહારાજ પાસે આવે અને એ પહેલા ચા કરતા કેટલી ગરમ હોય તેમ તેના મંત્રીઓ પણ ઊંચા અવાજમાં જીણિયાની પત્નીની મુલાકાત વગર પાછી વાળી। ફરી બીજી વાર રજવાડાઓમાં આગા પાછું કરીને અણી કાઢીને ઠાકોરની દીકરી પહોંચી રાજ દરબારમાં અને મહારાજ કહેતા પહોંચી રાજ દરબારમાં કે મહારાજ, તમારા ખાળનું રક્ષણ કરતા મારો પતિ જીણિયો બલિદાન આપ્યું, પણ હું તમારી પાસે કાંઈ લેવા નથી આવી, પણ ખાલી રહેવાનો આશરો લેવા અને મને કાંઈક કામ આપો, તેમાંથી મારા છોકરાઓનું ભરણ પોષણ કરીને મોટા કરીશ। અને તેમાં મંત્રી ગપ્પા મારતા પૂછ્યું કે આવો મરી જાય એવો પતિ ના ધરાય। ત્યારે ઠાકોરની દીકરી સિંહણ થઈને રાજ દરબારમાં મોટા અવાજમાં બોલી કે હાંભળો મહારાજ ને હાંભળ મંત્રી, પણ મારા ધણીએ પોતાનું લોહી જવા દીધું પણ આ ધરતીના ખળાને ના જવા દીધું। ખળા માટે મરી ગયો એ મરદ માણસ હતો, પણ મને દુઃખ છે કે મારા ધણીને ધણી ધારતા ના આવડ્યું અને એ જીવતા હોત તો મારે આવા વેણ ના સાંભળવા પડત। આવા વેણ સાંભળતા જ મહારાજને તેમની ભૂલ સમજાઈને પોતે ઊભા થઈ કે બહેન, મંત્રી અને મારા માણસો વધી હું માફી માંગુ, તમારે હવે કાંઈ કામ કરવું નથી, જ્યાં સુધી તમારા છોકરા મોટે ત્યાં સુધી રાજ કરો ને રહો।
તો મિત્રો, આ ધરતી છે અને આ ધાવણમાંથી મળે છે. કહેવાનો અર્થ કે રાષ્ટ્ર અને દેશને બચાવવા માટે આવા લોહી દીધા છે. આપણા યુવાન મિત્રોને જાગવાની જરૂર છે. મિત્રો, આવા વીર પુરુષોના ઇતિહાસની વાતો જોવા માટે ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો અને કમેન્ટ બોક્સમાં જય માતાજી જરૂરથી લખજો. ધન્યવાદ.